નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ઇસ્લામિક જનરલ નોલેજ ક્વિઝમાં કેવા સવાલો પૂછાતા હશે? તો આજે છે ને આપણે કોઈ ક્વિઝ સોલ્વ નથી કરવાના, પણ એનું ચીરફાડ કરવાના છીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આવા પ્રશ્નો દ્વારા ઇસ્લામના કયા મૂળભૂત જ્ઞાનને સૌથી મહત્વનું ગણવામાં આવે છે. ચાલો આ સફર શરૂ કરીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે આ એડવાન્સ ઇસ્લામિક જ્ઞાન એટલે ખરેખર શું? શું એનો મતલબ ખાલી તારીખો અને નામો ગોખી નાખવાનો છે કે પછી એનાથી કંઈક વધારે છે? આ ક્વિઝના સવાલો આપણને એ સમજવામાં મદદ કરશે કે ઇસ્લામિક જ્ઞાનના પાયામાં કઈ કઈ વસ્તુઓ આવે છે. એટલે આપણો પ્લાન સિમ્પલ છે. આપણે દરેક સવાલનો જવાબ નથી આપવાના. એના બદલે આપણે પૂછીશું કે ભાઈ આ જ સવાલ કેમ પૂછ્યો. આ રીતે આપણે એ જાણી શકીશું કે ઇસ્લામિક પરંપરામાં કઈ માહિતીને સૌથી વધુ જરૂરી માનવામાં આવે છે. તો શરૂઆત કરીએ ઇસ્લામના મુખ્ય આધારસ્તંભ પવિત્ર કુરાનથી. આ ક્વિઝ આપણને બતાવે છે કે માત્ર કુરાનનો સંદેશ જ નહીં, પણ એની બનાવટ અને એનું માળખું સમજવું પણ એટલું જ જરૂરી છે. ચાલો જોઈએ. અને પહેલો જ સવાલ એકદમ બેઝિક છે. કુરાનમાં કુલ કેટલી સૂરહ એટલે કે ચેપ્ટર્સ છે? અને જવાબ છે 114. પણ જુઓ, આ ખાલી એક આંકડો નથી. આ સંખ્યા કુરાનના સમગ્ર સંદેશને કેવી રીતે વહેંચવામાં આવ્યો છે એ બતાવે છે. એમ કહી શકાય કે કુરાનને સમજવાનું આ પહેલું પગથિયું છે. સારું, હવે ક્વિઝ થોડી ડીપમાં જાય છે. હવે વાત ખાલી સંખ્યાની નથી, પણ કુરાનની અંદરની ખાસ વિગતોની છે. સવાલ છે, કુરાનની સૌથી લાંબી સિંગલ આયત એટલે કે શ્લોક કઈ છે? આનો જવાબ છે આયત અલ-દેન, જે સૂરહ અલ-બકરહમાં આવે છે. અને રસપ્રદ વાત એ છે કે આ આખી આયત દેવા અને નાણાકીય કરારો વિશે છે. આ બતાવે છે કે ઇસ્લામ ખાલી આધ્યાત્મિક વાતો નથી કરતો, પણ રોજિંદા જીવનની પ્રેક્ટિકલ બાબતોને પણ એટલું જ મહત્વ આપે છે. અચ્છા, ગુફાના લોકોની એ પ્રખ્યાત વાર્તા તો સાંભળી જશે, બરોબર ને? તો ક્વિઝનો આગળનો સવાલ એ જ છે કે આ અસ્હાબ અલ-કહફની વાર્તા કુરાનની કઈ સૂરામાં આવે છે? અને આનો જવાબ તો એના નામમાં જ છુપાયેલો છે, સૂરહ અલ-કહફ, જેનો મતલબ જ થાય છે ગુફાનો અધ્યાય. આ બતાવે છે કે કુરાનની વાર્તાઓ અને એના અધ્યાયોના નામ વચ્ચે સીધો સંબંધ છે. ઓકે, હવે ક્વિઝ કુરાનના લખાણમાંથી સીધી એના ઇતિહાસ પર જાય છે અને બહુ જ મહત્વનો સવાલ પૂછે છે. કુરાનને એક પુસ્તકના રૂપમાં, જેને મુસહફ કહેવાય છે, એ ક્યારે બનાવવામાં આવ્યું? આ ઐતિહાસિક કામ ત્રીજા ખલીફા હઝરત ઉસ્માનના સમયમાં થયું હતું. અને આ કોઈ નાનીસૂની વાત નહોતી. આ એક એવું પગલું હતું જેનાથી કુરાનનો પાઠ આખી દુનિયાના મુસ્લિમો માટે એક સરખો અને સુરક્ષિત થઈ ગયો. અને આજે પણ એ જ સ્વરૂપમાં છે. તો કુરાનની મૂળભૂત વાતો સમજ્યા પછી ક્વિઝ આપણને ઇસ્લામિક ઇતિહાસના પાના પલટાવા લઈ જાય છે. અહીં એવા લોકો અને ઘટનાઓ પર ફોકસ છે જેમણે ઇસ્લામને આકાર આપ્યો. ઇસ્લામિક પરંપરામાં પૈગંબરોને એમના જીવનની કોઈ ખાસ ઘટના પરથી ખાસ ટાઇટલ આપવામાં આવતા. તો ક્વિઝ પૂછે છે, કયા પૈગંબરને દબીહુલ્લાનું બિરુદ મળ્યું છે, જેનો અર્થ થાય છે અલ્લાહ માટે બલિદાન થનાર? આ સન્માનજનક ટાઇટલ મળ્યું છે પૈગંબર ઇસ્માઇલને, જે પૈગંબર ઇબ્રાહીમના પુત્ર હતા. આ એમના અને એમના પિતાના મહાન બલિદાનની પરીક્ષાની યાદ અપાવે છે. હવે એક બીજો મહત્વનો સવાલ, જે ઇસ્લામિક પૂજા સાથે જોડાયેલો છે. કિબલા એટલે કે નમાઝ પઢવાની દિશા. તો સવાલ એ છે કે ઇસ્લામમાં સૌથી પહેલો કિબલા કયો હતો? આ ખાલી દિશાનો સવાલ નથી, પણ શરૂઆતના મુસ્લિમ સમાજની યાત્રાનો એક મોટો હિસ્સો છે. તો જુઓ, શરૂઆતમાં મુસ્લિમો જેરુસલેમમાં બૈત અલ મકદિસ તરફ ફરીને નમાઝ પઢતા હતા. પણ પછીથી અલ્લાહના હુકમથી કિબલા બદલીને મક્કામાં કાબા તરફ કરી દેવામાં આવ્યો, જે આજ સુધી છે. આ એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. કુરાન પછી ઇસ્લામમાં માર્ગદર્શનનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે હદીસ, એટલે કે પૈગંબર મુહમ્મદના કથનો અને કાર્યો. તો હવે ક્વિઝ એના પર આવે છે. હદીસનો સૌથી મોટો સંગ્રહ, જેનું નામ મુસ્નદ છે, એ કોણે ભેગો કર્યો? આ ભગીરથ કાર્ય કર્યું હતું ઇમામ અહમદ ઇબ્ન હંબલે, જે ઇસ્લામના 4 મહાન ઇમામોમાંથી એક છે. એમણે તૈયાર કરેલી મુસન્નદ આજે પણ હદીસના અભ્યાસ માટે એક મુખ્ય સંદર્ભ ગ્રંથ માનવામાં આવે છે. સારું, તો ગ્રંથો અને ઇતિહાસ પછી હવે ક્વિઝ આપણને રોજિંદા જીવનમાં લઈ જાય છે, એટલે કે ઇસ્લામની દૈનિક પ્રથાઓ અને સમયની ગણતરી પર. રોજની 5 વખતની નમાઝ ઇસ્લામનો પાયો છે, પણ એની નાની નાની વિગતો પણ મહત્વની છે.
ક્વિઝ પૂછે છે, દિવસની કઈ નમાઝમાં કુરાનનું પઠન ધીમા અવાજે એટલે કે શાંતિથી કરવામાં આવે છે? તો જવાબ છે ઝુહર. બાકી ફજર, મગરિબ અને ઈશામાં મોટેથી પઠન થાય છે. આ પૈગંબરની સુન્નત એટલે કે એમની રીત છે. હવે સમયની વાત. અહીં બે મહત્વની બાબતો જોડાયેલી છે. ઇસ્લામિક કેલેન્ડરની શરૂઆત પૈગંબર મુહમ્મદની મક્કાથી મદીનાની હિજરતથી થાય છે અને આ કેલેન્ડરનો પહેલો મહિનો છે મુહર્રમ, જે ઇસ્લામના 4 પવિત્ર મહિનાઓમાંનો એક ગણાય છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? આ ક્વિઝ પ્રમાણે એડવાન્સ જ્ઞાન એટલે શું? એનો મતલબ છે કુરાનની બનાવટ અને એની અંદરની વાતોની સમજ, ઇતિહાસના મોટા ટર્નિંગ પોઇન્ટ્સની જાણકારી, અને હા, રોજિંદા જીવનમાં પાળવામાં આવતી ધાર્મિક વિધિઓની વિગતો. ટૂંકમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનું મિશ્રણ. પણ છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. શું આવા તથ્યો અને આંકડાઓ પર આધારિત ક્વિઝથી શ્રદ્ધાની સાચી ઊંડાઈ માપી શકાય છે? કે પછી આ બધી માહિતી એ ઊંડા સમુદ્રમાં ડૂબકી મારવા માટેનો પહેલો દરવાજો છે? આ જ્ઞાન અને શ્રદ્ધાના સંબંધ વિશે વિચારવા જેવું તો ખરું નહીં?